નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. દોસ્તો, આજે આપણે માર્કિંગ રિલેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઇક્વિપમેન્ટ્સ એના વિશે જોવાના છે. લાસ્ટ સેશન્સમાં આપણે માર્કિંગ મીડિયા અને રાઉન્ડ બારનું સેન્ટર જે છે કેવી રીતે માર્ક કરવું એના વિશે આપણે જોયું હતું થોડાક ડિટેલમાં. ત્યારબાદ આપણે શરૂઆત કરીએ છીએ. દેખો મિત્રો, સૌથી પહેલું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે અથવા ઇન્સ્ટ્રુમેન્ટો ના કહી શકાય પણ એક સરફેસ પ્લેટ છે. આ જે સરફેસ પ્લેટ છે ને એનો ઉપયોગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે લોકો ક્વોલિટીમાં વર્ક કરે છે, મીન્સ ક્વોલિટી ડિપાર્ટમેન્ટની અંદર વર્ક કરી રહ્યા હોય અને ક્વોલિટી ડિપાર્ટમેન્ટની અંદર વર્ક કરતા હોય એ લોકો માટે સરફેસ પ્લેટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની જાય છે. ત્યારબાદ તમે લોકોએ જ્યારે ટેડરની અંદર માર્કિંગ કર્યું હશે તો માર્કિંગ કરવા માટે તમે લોકોએ જોબ જે છે ને એ જે પ્લેટ ઉપર મૂકતા હતા અને જે પ્લેટ ઉપર મૂકીને તમે માર્કિંગ કરતા હતા હાઇટ ગેજ વડે, આપણે હાઇટ ગેજ વડે જે માર્કિંગ કરીએ છીએ ને એ જે માર્કિંગ છે, મીન્સ એ જે પ્લેટ છે એ પ્લેટને આપણે કહીએ છીએ સરફેસ પ્લેટ. મિત્રો, સરફેસ પ્લેટનું જે મટીરિયલ છે ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે તમારે. સરફેસ પ્લેટ બેઝિકલી કાં તો કાસ્ટ આયર્નની બની શકે છે, કાં તો ગ્રેનાઇટની બનેલી હોય છે અથવા સિરેમિકની બનેલી હોય છે. તો ગ્રેનાઇટ, સિરેમિક અથવા કાસ્ટ આયર્નની શું બનેલી હોય છે? સરફેસ પ્લેટ બનેલી હોય છે. હવે જે કાસ્ટ આયર્ન મટીરિયલ છે, આ કેવું મટીરિયલ છે? કાસ્ટ આયર્ન એક પ્રકારનું બ્રિટલ મટીરિયલ છે. ગુજરાતીમાં લખીશું બ્રિટલ મટીરિયલ છે. કાસ્ટ આયર્ન કેવું મટીરિયલ છે? એક બ્રિટલ મટીરિયલ છે. બ્રિટલ એટલે કેવું કે જે સરળતાથી બ્રેક થઈ જાય, પરંતુ ક્યારે? જ્યારે એને ખેંચવામાં આવે, જ્યારે એને કમ્પ્રેસ કરવામાં આવે, જ્યારે એને દબાવવામાં આવે છે તો એ સરળતાથી બ્રેક થતું નથી. અને આપણી જે પ્લેટ જે છે, આ સરફેસ પ્લેટ તમને ઇમેજમાં દેખાઈ રહી છે અને આ જે સરફેસ પ્લેટ છે એ કાસ્ટ આયર્નની પ્લેટ છે. અને જે નીચે તમને અહીંયા જે સરફેસ પ્લેટ દેખાઈ રહી છે મિત્રો, આ જે પ્લેટ છે આ ગ્રેનાઇટ મટીરિયલની છે. ગ્રેનાઇટ, ઓકે, ગ્રેનાઇટની સરફેસ પ્લેટ છે. ઓકે, તો આ જે કાસ્ટ આયર્ન છે આ એક બ્રિટલ મટીરિયલ છે જે કમ્પ્રેસિવ લોડ સહન કરી લે છે. એની પર કમ્પ્રેશન ફોર્સ, દબાણ આપવામાં આવે તો એ આરામથી સહન કરી લે છે. એટલા માટે એને આપણે શું કહીએ છીએ? મીન્સ બ્રિટલ મટીરિયલની બનેલી હોય છે. એની પ્રોપર્ટી છે, એના ગુણધર્મો છે. બરાબર. આ જે સરફેસ પ્લેટ હોય છે એ એક્યુરેટલી મશીનિંગ કરેલી હોય છે, બરાબર ને? કારણ કે એની ઉપર તો આપણે દરેકે ડાયરેક્ટ ડાયમેન્શન જે છે અથવા જોબ જે છે એને શું કરવાના છે? માર્કિંગ કરવાના છે. હવે આ જે માર્કિંગ આપણે જે છે કોના રેફરન્સમાં કરવાના છે? સરફેસ પ્લેટના. હવે સરફેસ પ્લેટ જ જો પોતે પેરેલલ ના હોય અથવા સ્મૂધ ના હોય તો આપણું જે કહી શકીએ ને કે આપણું જે માર્કિંગ જે છે એ રોંગ આવે છે અથવા પેરેલલ આવતું નથી. એટલા માટે સરફેસ પ્લેટ કેવી હોવી જોઈએ? સ્મૂધ હોવી જોઈએ અને એક્યુરેટ હોવી જોઈએ, પેરેલલ હોવી જોઈએ અને એ લેવલ્ડ કરેલી હોવી જોઈએ. સરફેસ પ્લેટ જે છે એ પણ કેવી કરેલી હોવી? જમીન સાથે લેવલ કરેલી હોવી જોઈએ. અહીંયા અમુક પોઈન્ટ્સ છે કે દેખો, સરફેસ પ્લેટ જે છે એની એક્યુરેસી કેટલી હોય છે? 0.025 mm, બરાબર છે. એક સરફેસ પ્લેટ જે છે યસ, એની એક્યુરેસી ઘણી વધારે હોય છે. અને આ જે સરફેસ પ્લેટ જે છે કેવું છે? ફ્લેટ, એટલે એની ઉપર ફ્લેટનેસ ટેસ્ટ કરવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્લેટનેસ ચેક કરવા માટે, ફ્લેટનેસ ચેક કરવા તેનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. ત્યારબાદ દેખો, પહેલા જ મેં કહી દીધું કે ઇન્સ્પેક્શનમાં એટલે ક્વોલિટીમાં, ચેકિંગ કરતી વખતે સરફેસ પ્લેટનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. ચેકિંગ કરતી વખતે સરફેસ પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે. ઠીક છે. તો અહીંયા અમુક પ્રિકોશન્સ આપ્યા છે કે સરફેસ પ્લેટને પ્રોપર યુઝ કરવી હોય તેના માટે શું કરવું જોઈએ? સરફેસ પ્લેટ જે છે ને એક તો ક્લીન રાખવી જોઈએ અને ડસ્ટ, એની ઉપર કોઈ ધૂળ ને રજકણો પડ્યા હોવા ના જોઈએ. કારણ કે આપણો ઓબ્જેક્ટિવ શું છે કે સરફેસ પ્લેટ ઉપર સ્ક્રેચીસ ના પડવા જોઈએ. હવે જો એની પર ધૂળ અને રજકણો હશે તો જ્યારે તમે સરફેસ પ્લેટ ઉપર હાઇટ ગેજ મૂકીને જ્યારે તમે માર્કિંગ કરશો તો ત્યારે સરફેસ પ્લેટ ઉપર શું આવી જાય? સ્ક્રેચીસ આવી જાય છે. એટલા માટે કેવી હોવી જોઈએ? ડસ્ટ ફ્રી હોવી જોઈએ અને ક્લીન હોવી જોઈએ. ઠીક છે. હવે દેખો, સરફેસ પ્લેટ જે છે ને એને 4 લેગ અથવા 3 લેગ વાળું જે ટેબલ જે છે એની પર સપોર્ટ કરવામાં આવે છે. એ ટેબલ પણ આપણે આગળ જોવાના છે.
બરાબર છે. સરફેસ પ્લેટને ક્લીન કરવી જોઈએ, બરાબર છે, શાનાથી? ગ્રીસ અને ઓઇલ વડે. યુઝ કર્યા પછી ઓઇલ અને ગ્રીસ આપણે જે લગાવ્યું હશે એની પર, એના વડે એને ક્લીન કરવી જોઈએ. ઠીક છે. અને કોઈ હેવી ઓબ્જેક્ટ સરફેસ પ્લેટ ઉપર મૂકવાનો નથી અથવા એની પર પછડાય એવી પણ પરિસ્થિતિનું નિર્માણ ના થાય એનું ધ્યાન રાખવાનું છે. એટલે સરફેસ પ્લેટ ઉપર કોઈ હેવી ઓબ્જેક્ટ જે છે એ પડવો ના જોઈએ, જેથી કરીને બ્રેક ના થઈ જાય. ઠીક છે. તો કારણ કે પ્લેટ છે એક્યુરેટલી મશીન કરેલી આવે છે એટલે મોંઘી આવતી હોય છે, એટલા માટે બ્રેક ના થાય એનું આપણે ધ્યાન રાખવાનું હોય છે. ઠીક. સરફેસ પ્લેટ જે છે એની થોડાક પ્રકાર પણ હોય છે એમાં આપણે જોઈએ તો વર્કશોપ સરફેસ પ્લેટની વાત કરીએ. સૌથી પહેલા બહુ ઇમ્પોર્ટન્ટ નથી આ વસ્તુ આપણા માટે. વર્કશોપ સરફેસ પ્લેટ એટલે બેઝિકલી વર્કશોપમાં યુઝ થતી હશે. યસ, બરાબર. દેખો, જોબ જે છે એનું સરફેસ ચેક કરવા માટે, માર્કિંગ કરવા માટે, એની એક્યુરેસી 0.025 mm હોય છે અને અનસ્કિલ્ડ વર્કર યુઝ કરે છે. દેખો, વર્કશોપની અંદર એટલા સ્કિલ્ડ વર્કર થોડી ના કામ કરવાના છે, એટલા માટે અનસ્કિલ્ડ વર્કર એની પર કામ કરે છે. જ્યારે ઇન્સ્પેક્શન સરફેસ પ્લેટની વાત કરીએ તો એની અંદર તો આપણે દરેક જોબની ઇન્સ્પેક્શન કરવાનું છે, હે, તો એટલા માટે એનો ઉપયોગ તો ઇન્સ્પેક્શન રૂમમાં થાય છે. યસ, પરંતુ વર્કશોપમાં જે સરફેસ પ્લેટ યુઝ થતી હતી એ તો વારંવાર યુઝ થવાની છે ને. દેખો, જ્યારે જોબ જે છે મશીન ઉપર બને છે તો મશીન ઉપર ઓપરેટર પોતે ચેક કરશે, તો ઓપરેટરને ચેક કરવા માટે પણ આપણે એક સરફેસ પ્લેટ ક્યાં રાખેલી છે? વર્કશોપમાં રાખેલી છે. તો એ પ્લેટ તો વારંવાર યુઝ થવાની છે, વારંવાર યુઝ થયા કરશે, તો એટલા માટે એની એક્યુરેસી ઓછી થઈ જાય છે સમય જતાં, હે ને. પરંતુ આ જે આપણી ઇન્સ્પેક્શન માટેની સરફેસ પ્લેટ છે, આ પેરિયોડિકલી આ જે જોબ સરફેસ પ્લેટ છે ને એક્યુરેસી આપણે ચેક કરતા રહેવું પડે, બરાબર. કારણ કે ત્યાં ખોટકાયેલી અથવા ડેમેજ થયેલી કે પછી સ્કિલ્ડ મીન્સ એક્યુરેસી ઓછી હોય એવી સરફેસ પ્લેટ જે છે એનો ઉપયોગ કરવાનો તો સ્કોપ જ નથી. કારણ કે ક્વોલિટી એક જ ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટ જ તો એવો છે કે જે દરેક વસ્તુની ક્વોલિટી ચેક કરે છે, બરાબર. એક્યુરેસી એની દેખો વર્કશોપ સરફેસ પ્લેટ કરતાં વધારે છે, 0.0025 છે, એટલે કે 25 માઇક્રોન કહી શકો તમે. અને યસ, આની અંદર સ્કિલ્ડ વર્કરનો ઉપયોગ થાય છે. દેખો, ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટની અંદર, ક્વોલિટી ડિપાર્ટમેન્ટની અંદર સ્કિલ્ડ વર્કર્સ જે છે જે બારીકીથી વસ્તુને માપી શકે એવા લોકોને ચૂઝ કરવામાં આવતા હોય છે. એટલા માટે એને શું લખવામાં આવે છે અહીંયા કે સ્કિલ્ડ વર્કર વડે યુઝ કરવામાં આવે છે. માસ્ટર સરફેસ પ્લેટ જે છે આ એક એવી સરફેસ પ્લેટ છે કે સ્કિલ અને એક્સપિરિયન્સ, દેખો સ્કિલ સાથે સાથે અનુભવી વ્યક્તિ, અનુભવ હોય તો એવા અનુભવી વ્યક્તિઓ વડે શું થાય છે? ઉપયોગમાં લેવામાં આવે છે. એને ઇન્સ્પેક્શન રૂમમાં મૂકવામાં આવે છે અને એની એક્યુરેસી 0.00025 છે, 0.025 છે, બરાબર છે. એપ્રોક્સ 2 માઇક્રોન જેવી એની એક્યુરેસી હોય છે. ઠીક છે. આની અંદરથી ક્વેશ્ચન ફ્રેમ થવાની શક્યતાઓ ઘણી ઓછી છે, એટલા માટે અમે એટલું ફોકસ નથી કર્યું. દેખો, સ્પેસિફિકેશનની વાત કરીએ, સરફેસ પ્લેટ જે છે એ કાસ્ટ આયરનની બનેલી હોય છે. એને આપણે ડેઝિગ્નેટ કેવી રીતે કરીએ છીએ? એટલે કે લેન્થ, લંબાઈ, વિડ્થ, પહોળાઈ, ગ્રેડ વડે પણ એને આપણે ડેઝિગ્નેટ કરીએ છીએ. જેમ કે અહીંયા ઉદાહરણ મેં તમને આપ્યું છે, કાસ્ટ આયરન એટલે કે મટીરિયલ થયું. આ શું થઈ ગયું? મટીરિયલ, સરફેસ પ્લેટનું મટીરિયલ. આ જે છે એ શું છે? લંબાઈ, લેન્થ. આ જે છે એની પહોળાઈ છે. પછી ગ્રેડની વાત કરી છે. ગ્રેડ શું છે? તો કે 1 છે. ઓકે. અને આ IS સ્ટાન્ડર્ડ છે. ઠીક. યસ, અહીંયા લખ્યું છે ને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નંબર જે છે એના વડે પણ એને ઇન્ડિકેટ કરવામાં આવે છે. સાઇઝની વાત કરીએ તો સાઇઝ કઈ સરફેસ પ્લેટ જે છે એ 1.5 બાય 5 મીટર, 1.5 બાય 3 મીટર, 2 બાય 2 મીટર અને 2 બાય 4 મીટર એવી સાઇઝીસમાં અવેલેબલ હોય છે આપણી પાસે. ઠીક છે. ત્યારબાદ દેખો બીજી વસ્તુ જોઈએ આપણે. સરફેસ પ્લેટ જે છે ને એ જે ટેબલ ઉપર મૂકવામાં આવે છે, હમણાં જ મેં તમને કીધું હતું કે સરફેસ પ્લેટ જે છે એને સપોર્ટ આપવા માટે રેફરન્સ તરીકે આપણે એક ટેબલનો પણ ઉપયોગ કરીએ છીએ. તો આ જે છે એ છે માર્કિંગ ટેબલ. માર્કિંગ ટેબલ જે છે ને એની ઉપર આપણે શું મૂકીએ છીએ? અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો. આ જે ટેબલ છે આ શું છે? માર્કિંગ ટેબલ જે છે એ માર્કિંગ ટેબલની ઉપર સરફેસ પ્લેટ મૂકી છે. એટલે સરફેસ પ્લેટ જે છે ને એ આપણે એને રેફરન્સ તરીકે ઉપયોગ કરીએ છીએ. યસ, એવો તમને ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભાઈ રેફરન્સ તરીકે તમે કોનો ઉપયોગ કરો છો? ફ્લેટ રેફરન્સ તરીકે જ્યારે માર્કિંગ કરતા હો છો તો માર્કિંગ તરીકે તમે રેફરન્સ તરીકે કોનો ઉપયોગ કરો છો? રેફરન્સ. તો રેફરન્સના કેસમાં શું આવશે? સરફેસ પ્લેટ. ઠીક છે ને, સરફેસ પ્લેટનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઓકે. હવે દેખો, માર્કિંગ ટેબલ જે છે એની વાત કરીએ આપણે કે માર્કિંગ ટેબલ જે છે ને એનું મટીરિયલ કયું છે? દેખો, ક્લોઝ ગ્રેઇન્ડ કાસ્ટ આયરન.
આ જે માર્કિંગ કરવા માટેનું ટેબલ એટલે માર્કિંગ સરફેસ પ્લેટ જે ટેબલ ઉપર મૂકેલી છે એ સરફેસ ટેબલ જે છે એનું મટીરિયલ છે ક્લોઝ ગ્રેઇન કાસ્ટ આયર્ન અને એને સ્પેશિયલ હીટ ટ્રીટમેન્ટ એટલે સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરીને બનાવવામાં આવે છે જેથી કરીને એ શેપ એનો ચેન્જ ના કરે બરાબર છે અને દેખો એની ઉપર એક્યુરેટ પ્લાન ફ્લેટ સરફેસ જે છે ને એ બનાવેલો હોય છે મેટલ સ્ટેન્ડ ઉપર રેફરન્સ પ્લેન તરીકેનો ઉપયોગ થાય છે યસ સરફેસ પ્લેટ જે છે અગર આ ઓપ્શનમાં નથી તો તમે રેફરન્સ પ્લેન તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે એમાં માર્કિંગ ટેબલ પણ લખી શકો છો મિત્રો ઘણી વખત ક્વેશ્ચન્સ એવા કન્ફ્યુઝિંગ આવતા હોય છે કે આપણે જે વસ્તુ ક્વેશ્ચન જે છે એનો જવાબ જાણતા હોય છે બની શકે ઓપ્શનમાં એ જવાબ જ ના હોય તો એના માટે હું તમને અહીંયા કહું છું કે અગર ક્વેશ્ચન જે છે એની અંદર ક્વેશ્ચનની અંદર અગર તમને એવું કહેવામાં આવે છે કે ભાઈ રેફરન્સ પ્લેન એટલે કે અહીંયા લખ્યું છે રેફરન્સ પ્લેન તરીકે શાનો ઉપયોગ કરવામાં આવે છે રેફરન્સ પ્લેન તરીકે શાનો ઉપયોગ કરવામાં આવે છે માર્કિંગ વખતે એવો તમને ક્વેશ્ચન પૂછાય તો તમારે માર્કિંગ ટેબલ લખવાનું છે અગર ઓપ્શનમાં છે તો અને પરંતુ માર્કિંગ ટેબલ ઓપ્શનમાં છે જ નહીં તો તમે કોને લખશો સરફેસ પ્લેટને અચ્છા અમુક વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય કે સાહેબ બંને હોય તો સરફેસ પ્લેટ પણ હોય ને માર્કિંગ ટેબલ પણ હોય તો એવા કેસમાં યાદ રાખજો મિત્રો તમારે કોને ચૂઝ કરવાનું છે એવા કેસમાં આપણે માર્કિંગ ટેબલને ચૂઝ કરવાનું છે એટલે કે રેફરન્સ પ્લેન તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે તો માર્કિંગ ટેબલ ઠીક The work being marked must be placed 90 degree to the reference surface. આ જે રેફરન્સ સરફેસ જે છે એનાથી જે આપણે જોબને ચેક કરવાનું જેનું માર્કિંગ કરવાનું છે એ કેવો હોવો જોઈએ આ રીતે 90 ડિગ્રી હોવો જોઈએ પરફેક્ટ એટલે સરફેસ પ્લેટ ઉપર 90 ડિગ્રી વર્ટિકલી આપણે પ્લેસ કરવાનો છે ઠીક છે માર્કિંગ ટેબલ શુડ બી પ્રોટેક્ટેડ બાય વેલ ફિટિંગ વુડન કવર્સ યસ આ જે માર્કિંગ ટેબલ જે છે ને એને જ્યારે તમારે ઉપયોગમાં ના હોય ઉપયોગમાં નથી ને ઉપયોગમાં જ્યારે નથી તો શું કરશો તો ઉપયોગમાં નથી ત્યારે લાકડાના કવર વડે ઢાંકવાનું છે લાકડાના કવર વડે લાકડાના કવરનો ઉપયોગ કરીને એને ઢાંકવાનું છે આપણે ઠીક છે તો એ છે માર્કિંગ ટેબલ જે છે એની અંદર શું યાદ રાખીશું એની અંદર આપણે યાદ રાખીશું એક તેનું મટીરિયલ ક્લોઝ ગ્રેઇન કાસ્ટ આયર્ન અને એનો ઉપયોગ રેફરન્સ પ્લેન તરીકે થાય છે એની ઉપર જોબને 90 ડિગ્રી પ્લેસ કરવાનો છે અને એને વુડન કવર વડે ફિટ મીન્સ સાચવીને રાખવાનું છે જ્યારે એનો ઉપયોગ ના હોય ત્યારે ઓકે ત્રીજી વસ્તુ જે માર્કિંગ કરવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુની શરૂઆત હવે થાય છે જેમાં સૌથી પહેલા છે સ્ક્રાઇબર દેખો સ્ક્રાઇબર જે છે ને એ એક તીક્ષ્ણ અણીદાર ટૂલ છે આકૃતિમાં તમે જોઈ શકો છો અહીંયા કે જે આપણું સ્ક્રાઇબર છે આ એક તીક્ષ્ણ અણીદાર ટૂલ છે જેનો ઉપયોગ આપણે માર્કિંગ કરવા માટે કર્યો છે અને જ્યારે તમે આઈટીઆઈ કરતા હશો કે તમારું રનિંગ આઈટીઆઈ હશે કે પછી બની શકે તમે એક્સપિરિયન્સ હશો 2-3 વર્ષનો એક્સપિરિયન્સ હશે 4-5 વર્ષનો એક્સપિરિયન્સ હશે તો એવા કેસમાં તમે સ્ક્રાઇબરનો ઉપયોગ તો ગમે ત્યાં કર્યો જ હશે બરાબર છે આ એક પ્રકારનું માર્કિંગ ટૂલ છે દેખો મિત્રો હું તમને જે કરાવી રહ્યો છું અત્યારે હું તમને માર્કિંગ ટૂલ છે બધા માર્કિંગ ટૂલ એકસાથે કરાવું છું એટલે તમને એવો કોઈ ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કયું ટૂલ જે છે એ માર્કિંગ ટૂલ નથી તો તમે બધા જ માર્કિંગ ટૂલ જાણો છો એટલે એમાંથી તમે જવાબ બહુ જ આસાનથી આપી શકશો કારણ કે માર્કિંગ ટૂલ તો તમે એકસાથે ભણ્યા છે બરાબર ને દેખો સ્ક્રાઇબર જે છે શું છે એક માર્કિંગ ટૂલ છે ઓકે એન્ડ યુઝ ફોર માર્કિંગ સ્ટ્રેટ લાઇન્સ ઓન ધ જોબ ઉપર સીધી રેખાઓ બનાવવા માટે દેખો એનો ઉપયોગ શું થાય છે સીધી લાઇનનું માર્કિંગ કરવા માટે સીધી લાઈનોનું માર્કિંગ કરવા સીધી લાઈનનું માર્કિંગ કરવા માટે આપણે સ્ક્રાઇબરનો ઉપયોગ કરીએ છીએ ઓકે સ્ક્રાઇબર જે છે એના એક છેડે શું હોય છે પોઇન્ટેડ હોય છે એટલે કે આ જે છેડો છે આ કેવો હોય છે પોઇન્ટેડ હોય છે તીક્ષ્ણ પોઈન્ટ હોય છે મટીરિયલ શું છે એનું હાર્ડન ટૂલ સ્ટીલ બરાબર અથવા હાઈ કાર્બન સ્ટીલ બરાબર અને હાર્ડર ફોર માર્કિંગ ઓન મેટલ દેખો ચર્ચા કરીએ આ જે મટીરિયલ છે ને આનું એ મેં તમને શું કીધું હાર્ડન ટૂલ સ્ટીલ જે છે એનું મટીરિયલ છે અથવા આપણી પાસે હાઈ કાર્બન સ્ટીલ પણ ઓપ્શનમાં છે
હાઈ કાર્બન સ્ટીલ. અને આ જે મટીરિયલ છે એટલે કે જે સ્ક્રાઇબર છે એને હાર્ડન કરેલો હોય છે. દેખો હાર્ડન એક હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ છે. એની હાર્ડનેસ વધારવા માટે એની ઉપર હાર્ડનિંગ કરવામાં આવે છે. કારણ કે આપણે તો એને મેટલ ઉપર ઘસવાનું છે ને, તો મેટલ ઉપર તો એ આસાનીથી ઘસાઈ જશે જો પોતે હાર્ડ નહીં હોય તો. મેટલ કરતાં પોતે તો હાર્ડ હોવો જોઈએ ને, એટલા માટે જે આપણો સ્ક્રાઇબર જે છે એ કેવો હોવો જોઈએ, હાર્ડન કરેલો હોય છે, હાર્ડન હોય છે. ઓકે, યસ. હવે આપણો જે સ્ક્રાઇબર છે એ કાં તો સ્ટ્રેટ હોઈ શકે અથવા બેન્ડ હોઈ શકે. અહીંયા તમને જે સ્ક્રાઇબર દેખાય છે આ સ્ટ્રેટ સ્ક્રાઇબર છે. કેવો સ્ક્રાઇબર છે? સ્ટ્રેટ સ્ક્રાઇબર છે. હવે ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નની વાત કરીએ છીએ આપણે કે દેખો ઇટ હેઝ અ સિંગલ કોનિકલ પોઈન્ટ. એની આગળ એક કોનિકલ પોઈન્ટ છે અહીંયા, બરાબર છે. આ જે કોનિકલ પોઈન્ટ છે એનો એંગલ 12 ડિગ્રીથી માંડીને 15 ડિગ્રી જેટલો હોય છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત આવા મેથેમેટિકલ ક્વેશ્ચન્સ એટલે કે આવા ડેટા ઉપરથી ક્વેશ્ચન્સ પૂછાય છે ને તો આપણને નથી આવડતા. તમારે યાદ રાખવાનું છે કે જે સ્ક્રાઇબર છે એનો આગળનો પોઈન્ટ એંગલ જે છે ને 12 ડિગ્રીથી માંડીને 15 ડિગ્રી હોય છે. ઓકે, અને એની જે બોડી છે આને બોડી કહેવામાં આવે છે. એની જે બોડી છે ને આ બોડી નર્લિંગ કરેલી હોય છે. નવી વસ્તુ આવી, બોડી શું હોય છે? નર્લિંગ કરેલી હોય છે. હવે નર્લિંગ જે છે ને આ ક્વેશ્ચન પણ કદાચ તમને પૂછાઈ શકે છે. નર્લિંગ શું છે? તો જ્યારે કોઈ જોબ ઉપર, દેખો યાદ રાખજો, જ્યારે જોબ ઉપર ડાયમંડ પેટર્ન બનાવવામાં આવે છે, ડાયમંડ પેટર્ન, પ્રશ્નમાં આવું લખ્યું છે કોઈ જોબ ઉપર ડાયમંડ પેટર્ન બનાવવાની પ્રક્રિયા, અથવા કોઈ જોબ ઉપર ક્રિસ ક્રોસ પેટર્ન, ક્રિસ ક્રોસ પેટર્ન, ક્રિસક્રોસ પેટર્ન અથવા ડાયમંડ પેટર્ન બનાવવાની જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે નર્લિંગ. શું કહેવામાં આવે છે? નર્લિંગ. નર્લિંગ બેઝિકલી તમને અહીંયા દેખાઈ શકે છે. આ જે એનો બોડી છે ને એ બોડી ઉપર તમને દાંતા જોવા મળશે અથવા ક્રિસક્રોસ પેટર્ન આવી પેટર્ન જોવા મળશે આ રીતની. રાઈટ, આ પ્રકારની પેટર્ન જોવા મળે છે. આવી પેટર્ન શા માટે કરવામાં આવે છે? હોલ્ડિંગ, એને પકડવાની ગ્રીપ વધારવા માટે. એને આપણે એ આપણા હાથમાંથી લપસી ના જાય, બરાબર ને, એટલા માટે. એટલે ગ્રીપ વધારવા માટે આપણે શું કરીએ છીએ? નર્લિંગ કરીએ. તો નર્લિંગ પ્રોસેસ શા માટે કરીએ છીએ આપણે? ગ્રીપિંગ પર્પસ માટે, ગ્રીપિંગ વધારવા માટે. ઓકે, તો ગ્રીપિંગ વધારવા માટે આપણે કઈ પ્રોસેસ કરીએ છીએ? નર્લિંગ કરીએ છીએ. નર્લિંગનો પણ ક્વેશ્ચન અગર આવી જાય છે તો એ પણ આપણે અહીંયા કવર કરી લીધો છે. ઠીક છે. તો સ્ક્રાઇબર જે છે મિત્રો, દેખો સ્ક્રાઇબર શું છે? સ્ક્રાઇબર જે છે સિંગલ પોઈન્ટ માર્કિંગ ટૂલ છે, કટિંગ ટૂલ નથી. સિંગલ પોઈન્ટ માર્કિંગ ટૂલ છે જેનો ઉપયોગ આપણે સીધી રેખાઓનું, સીધી લાઈનોનું માર્કિંગ કરવા માટે કરીએ છીએ. જે સ્ક્રાઇબર જે છે એની અંદર એક પોઈન્ટ આવે છે. એ પોઈન્ટ જે છે એનો એંગલ 12 થી માંડીને 15 ડિગ્રી હોય છે. સ્ક્રાઇબર જે છે એનું મટીરિયલ કયું હોય છે? હાઈ કાર્બન સ્ટીલ અથવા હાર્ડન, હાઈ કાર્બન સ્ટીલ અથવા શું હોય છે? હાર્ડન ટૂલ સ્ટીલ હોય છે અને એને હાર્ડન કરેલું હોય છે. અને આ જે સ્ક્રાઇબર જે છે એ સ્ટ્રેટ અથવા બેન્ટ એમ બે સ્વરૂપમાં, બે પ્રકારમાં જોવા મળે છે. જે સ્ક્રાઇબર છે એની બોડી જે છે, બોડી ઉપર શું કરેલું છે? નર્લિંગ કરેલું જોવા મળે છે. નર્લિંગ જે છે એક એવી પ્રક્રિયા છે, ડાયમંડ પેટર્ન અથવા ક્રિસક્રોસ પેટર્ન બનાવવા માટેની પ્રક્રિયાને નર્લિંગ પ્રોસેસ કહીએ છીએ આપણે. અને એનો ઉપયોગ શા માટે કરીએ છીએ આપણે? ગ્રીપિંગ વધારવા માટે, બરાબર છે. હાથમાંથી જોબ લપસી ના જાય એટલા માટે આપણે શું કરીએ છીએ? ગ્રીપિંગ કરીએ છીએ. ઠીક છે. ઓકે, હવે જોઈએ આપણે સ્ક્રાઇબરના પાર્ટ્સ. દેખો મિત્રો, સ્ક્રાઇબર જે છે ને અહીંયા મેં ફિગરમાં તમને બે પ્રકારના સ્ક્રાઇબર બતાવી દીધા છે. આ બેન્ડ સ્ક્રાઇબર છે, બેન્ડ સ્ક્રાઇબર છે, અને આ આપણે જે આગળ જોયું તો સ્ટ્રેટ સ્ક્રાઇબર. ઠીક છે. આ કયો સ્ક્રાઇબર છે? સ્ટ્રેટ સ્ક્રાઇબર છે. હવે આ જે બેન્ડ સ્ક્રાઇબર છે એની અંદર આગળનો જે પોઈન્ટ છે એને કહીએ છીએ આપણે સ્ટ્રેટ ટીપ. આગળની જે ટીપ છે એ અણીદાર પોઈન્ટ. વચ્ચે જે બોડી જે છે આને નલ બોડી કહેવામાં આવે છે, નલિંગ કરેલી છે. આ બોડી જે છે ને વચ્ચેની એ નલિંગ કરેલી છે. ત્યારબાદ પાછળ જે છે ને એ એંગલ્ડ ટીપ છે, કારણ કે આની અંદર તો બે ટીપ છે. દેખો બેન્ડ જે સ્ક્રાઇબર આવે છે, આ બેન્ડ સ્ક્રાઇબરની અંદર બે તીક્ષ્ણ પોઈન્ટ હોય છે. તીક્ષ્ણ પોઈન્ટ કેવા હોય છે?
બે હોય છે, એક આગળ અને એક પાછળ. એક સ્ટ્રેટ ટીપ હોય છે અને બીજું કેવું હોય છે બેન્ડ એટલે કે એંગલ ટીપ હોય છે. જ્યારે સ્ટ્રેટ સ્ક્રાઇબર જે છે એની અંદર એક જ ટીપ હોય છે અને અમુક સ્ક્રાઇબરની અંદર એક જે આ સ્ટ્રેટ સ્ક્રાઇબરની અંદર રિપ્લેસેબલ ટીપ પણ હોય છે, એટલે એની સાઇઝ જે છે વધારે ઓછી કરી શકાય છે. આને આપણે રિપ્લેસ કરી શકીએ છીએ. નલ બોડી છે, બોડી નલિંગ કરેલી છે. અહીંયા એક ક્લિપ છે, પેનની જેમ તમે જેબમાં એને ફિક્સ કરી શકો છો, એના માટે ક્લિપ પણ આપી છે. એ તો ડિપેન્ડ કરે છે મેન્યુફેક્ચરર ઉપર અને કઈ પ્રકારનું સ્ક્રાઇબર તમે ઉપયોગ કરો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. તો પાર્ટ્સ કયા કયા છે સ્ક્રાઇબરના? દેખો, ઇટ સ્ક્રાઇબર કન્ટેન્સ વન ઓર ટુ શાર્પ પોઈન્ટ્સ. એક અથવા બે શાર્પ પોઈન્ટ એની અંદર હોય છે. સ્ટેટ પોઈન્ટ, બેન્ડ પોઈન્ટ એટલે કે આ સ્ટેટ પોઈન્ટ, પછી આ બેન્ડ પોઈન્ટ અને ગ્રીપ. ગ્રીપ જે છે ને એટલે નલ ફોર ગ્રીપિંગ પર્પઝ. ગ્રીપિંગ પર્પઝ માટે જે ગ્રીપ કરે છે એ એના પાર્ટ્સ છે, એની આપણે અહીંયા ચર્ચા કરી છે. તો અહીંયા આપણે બેન્ડ સ્ક્રાઇબર પણ જોયો અને સ્ટ્રેટ સ્ક્રાઇબર પણ જોયો છે. ઠીક છે. હવે આપણે જોઈએ સ્ક્રાઇબર જે છે એના પ્રકારની વાત કરીએ તો સિંગલ એન્ડેડ સ્ક્રાઇબર. દેખો, આપણે આને સ્ટ્રેટ સ્ક્રાઇબર પણ કહીએ છીએ. હમણાં આપણે આ સ્ક્રાઇબર વિશે ભણ્યા હતા. સિંગલ એન્ડેડ સ્ક્રાઇબર એટલે કે એમાં જે એક જ સાઈડ શું હોય છે પોઈન્ટ હોય છે, એટલે આપણે એને સ્ટ્રેટ સ્ક્રાઇબર પણ કહીએ છીએ. દેખો, અહીંયા લખ્યું છે ને એક પોઈન્ટ ઉપર શું હોય છે શાર્પ હોય છે, બોડી નલિંગ કરેલી હોય છે અને આ પેન્સિલ જેવા આકાર ધરાવે છે. ઠીક છે. તો એ છે સિંગલ એન્ડેડ સ્ક્રાઇબર. ખૂબ જ ઇઝી છે એટલે હું ફાસ્ટ જાઉં છું, કારણ કે એમાં વધારે એટલું ડિટેલમાં સમજવાનું નથી. જ્યાં સમજવાનું વધારે હશે ત્યાં હું ડીપમાં ઉતરી જઈશ. ડબલ એન્ડેડ સ્ક્રાઇબર. ડબલ એન્ડેડ સ્ક્રાઇબર એટલે બેઝિકલી હમણાં જ આપણે જોયું કે ભાઈ બે એન્ડ ઉપર શું હોય છે બેન્ડ. એક એન્ડ સ્ટ્રેટ હોય છે, બીજો એન્ડ કેવો હોય છે બેન્ડ હોય છે. અને ડબલ એન્ડેડ સ્ક્રાઇબરની અંદર બે શું જોવા મળે છે આપણને? તીક્ષ્ણ પોઈન્ટ જોવા મળે છે. બરાબર છે. બેન્ડ સ્ક્રાઇબર, બેન્ડ શાર્પ પોઈન્ટ is used for marking a round bar or cylindrical part. સમજાય છે? તો મિત્રો, ગઈકાલે અથવા આગળના જે સેશન જે છે એની અંદર આપણે જોયું હતું. તમે અગર આગળના સેશન્સ રેગ્યુલરલી જોતા હશો તો તમને આવનારા સેશન્સમાં પણ ક્લિયરલી ખબર પડતી રહેશે. એટલે જો તમે આ જે લેક્ચર જે છે જોવો છો તો એની માટે તમારે આગળના સેશન્સ જે છે એને જોઈને અને પછી આ સેશનમાં આવો તો તમને ઘણું સારું ફીલ થશે અને પાછળનું પણ તમને ખબર હશે બેકગ્રાઉન્ડ. કે આપણે ગઈકાલે શું જોયું હતું? ગઈકાલે આપણે એવું જોયું હતું કે ભાઈ રાઉન્ડ બારનું સેન્ટર ફાઇન્ડ કરો, અને રાઉન્ડ બારનું સેન્ટર ફાઇન્ડ કરવા માટે ત્રીજા નંબરની જે રીત હતી, ત્રીજા નંબરની રીત કઈ હતી? સરફેસ ગેજ વાળી રીત હતી. સરફેસ ગેજ તો તમને અહીંયા દેખાય છે ને, આ તો રહ્યો સરફેસ ગેજ. તો આ સરફેસ ગેજની અંદર જે તીક્ષ્ણ ધારવાળો જે આપણે સળિયો ઉપયોગ કર્યો હતો એ જ તો આપણો સ્ક્રાઇબર છે, અને એ ડબલ એન્ડેડ સ્ક્રાઇબર છે. સમજાય છે? એટલે ડબલ એન્ડેડ સ્ક્રાઇબર જે છે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે રાઉન્ડ બારનું સેન્ટર શોધવા માટે થાય છે, અથવા સિલિન્ડર પાર્ટ જે છે અને સિલિન્ડ્રિકલ પાર્ટ હોય અથવા રાઉન્ડ બાર હોય એનું પર માર્કિંગ કરવા માટે એનો ઉપયોગ થતો હોય છે. ઠીક છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ. જ્યારે તમને એવું પૂછાય છે કે ભાઈ બેન્ડ સ્ક્રાઇબર જે છે એનો જે બેન્ડ પાર્ટ છે એનો ઉપયોગ કેમ થાય છે, શા માટે આપણે બેન્ડ સ્ક્રાઇબર બનાવ્યો? તો મિત્રો, બેન્ડ સ્ક્રાઇબર એટલા માટે બનાવ્યો છે કે રાઉન્ડ બાર જે છે એનું સેન્ટર ફાઇન્ડ કરી શકો. રાઉન્ડ બાર તો સિલિન્ડ્રિકલ જોબ હોય તો એની પર ક્યાંક માર્કિંગ કરી શકો તમે, એટલા માટે એને આપણે બનાવવામાં આવે છે. અને ડબલ એન્ડેડ જે સ્ક્રાઇબર છે ને એને આપણે યુઝ કરીએ છીએ સ્ક્રાઇબિંગ બ્લોકની અંદર. સ્ક્રાઇબિંગ બ્લોક એટલે સરફેસ ગેજ. સરફેસ ગેજનું બીજું જ નામ સ્ક્રાઇબિંગ બ્લોક છે. એટલે ત્યાં આપણે ટેન્શન લેવાની જરૂર નથી. આ જે છે ને આ જ સ્ક્રાઇબિંગ બ્લોક છે, આ જ સરફેસ ગેજ છે. ઓકે. તો ડબલ એન્ડેડ સ્ક્રાઇબર જે છે આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ. સિંગલ એન્ડેડ સ્ક્રાઇબરની અંદર કશું એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં. ડબલ એન્ડેડ સ્ક્રાઇબર જે છે એની અંદર હું તમને કહું તો એ તો એની અંદર બે પોઈન્ટ હોય છે, તીક્ષ્ણ પોઈન્ટ. એક સ્ટ્રેટ હોય છે, એક બેન્ટ હોય છે. એનો ઉપયોગ જે સિલિન્ડ્રિકલ અથવા રાઉન્ડ જોબ જે છે એનું માર્કિંગ કરવા માટે થાય છે. અને કયો પ્રકારનો સ્ક્રાઇબર જે સ્ક્રાઇબિંગ બ્લોકમાં યુઝ થાય છે તો સરફેસ ગેજમાં યુઝ થાય છે, તો ત્યાં પણ શું આવશે? ડબલ એન્ડેડ સ્ક્રાઇબર. ઠીક છે. ઓકે. ત્યારબાદ આપણે ત્રીજા નંબરનો એક સ્ક્રાઇબર જોઈએ દોસ્તો. અગર તમે હાઇટ ગેજનો ઉપયોગ કર્યો હશે તો ત્યાં તમે એના ક્લેમ્પની અંદર આ પ્રકારનો સ્ક્રાઇબર જે છે ફિટ કર્યો હશે. હવે એકચ્યુઅલી મેઇન એને પકડવામાં અહીંયા આવે છે. તમે અહીંયા જોઈ શકો છો, આપણે પકડ્યો છે અહીંયા. ફિગરમાં થોડુંક
પ્રોબ્લેમ એવો છે કે અહીંયા જે સ્ક્રાઇબર મેં અહીંયા બતાવ્યો છે ને એ સ્ક્રાઇબર અહીંયા એકચ્યુઅલી ફિટ નથી કરેલો, પરંતુ તમને આઈડિયા આવી જશે કે જે હાઇટ ગેજ જે છે એની અંદર આપણે જે ફિક્સ કરીએ છીએ, જે સ્ક્રાઇબરને ફિક્સ કરીએ છીએ એ આ રીતે ફિક્સ કરીએ છીએ અહીંયા, બરાબર છે. તો બેઝિકલી આ ભાગે અહીંયા ક્લેમ્પ લગાવીને આપણે શું કરીશું, ફિક્સ કરીશું. આ રીતે સમજી લો. ઓકે, આ ક્લેમ્પ લગાવીને એને ફિક્સ કરી દીધો છે. તો સ્ક્રાઇબરને જે ફિક્સ કર્યો છે આપણે, તો સ્ક્રાઇબરની એક્સિસ મેઇન આ છે, પરંતુ એનો પોઈન્ટ ક્યાં છે, અહીંયા છે. એટલે અહીંયાથી આટલેથી આટલું શું છે, ઓફસેટ છે. શું છે, ઓફસેટ લીધેલું છે. એટલા માટે આ સ્ક્રાઇબરને શું કહેવામાં આવે છે, ઓફસેટ સ્ક્રાઇબર પણ કહેવામાં આવે છે. ઠીક છે. તો વર્નિયર હાઇટ ગેજની અંદર કયો સ્ક્રાઇબર ઉપયોગમાં લેવામાં આવે છે, આકૃતિમાં જોઈ શકાય છે એવો ઓફસેટ સ્ક્રાઇબર, બરાબર છે. અને વિથ હેલ્પ ઓફ ઇટ 0, એટલે આનો ઉપયોગ કરીને આપણે હાઇટ ગેજને 0 સેટ કરી શકીએ છીએ ડેટમ સરફેસ ઉપર, બરાબર છે. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. દેખો, તમને એવું પૂછાય કે બેન્ડ સ્ક્રાઇબરનો ઉપયોગ ક્યાં થાય છે? બેન્ડ સ્ક્રાઇબરનો ઉપયોગ સરફેસ ગેજમાં થાય છે. સરફેસ ગેજમાં પાછળની સ્લાઇડમાં આપણે જોયું, સરફેસ ગેજ અથવા સ્ક્રાઇબિંગ બ્લોકમાં થાય છે. જ્યારે ઓફસેટ સ્ક્રાઇબરનો ઉપયોગ ક્યાં થાય છે? તો હાઇટ ગેજની અંદર એનો ઉપયોગ થતો જોવા મળે છે. ઠીક છે, યસ. ત્યારબાદ એક બીજો સ્ક્રાઇબર છે જે છે નાઇફ એજ સ્ક્રાઇબર. દેખો, નાઇફ એજ સ્ક્રાઇબર દોસ્તો, નાઇફ એજ સ્ક્રાઇબર જે છે એમાં એક બાજુ આપણને સિંગલ પોઈન્ટ જોવા મળે છે, શાર્પ પોઈન્ટ દેખાય છે, આ શાર્પ પોઈન્ટ છે. પરંતુ બીજી બાજુ જે છે ને એ નાઇફ એટલે છરી કહી શકો તમે, છીણી કહી શકો, ચપ્પુ કહી શકો, હે, એવો આકાર ધરાવે છે આ ભાગ, બરાબર છે. એટલા માટે એનું નામ શું પડ્યું છે, નાઇફ એજ સ્ક્રાઇબર. નાઇફ એન્ડ ઇઝ યુઝ ફોર માર્કિંગ વુડન પીસીસ. યસ, ખૂબ ઇમ્પોર્ટન્ટ. લાકડાના જે પીસ છે, લાકડાના જોબ જે છે એની પર માર્કિંગ કરવા માટે શાનો ઉપયોગ કરશો તમે? એની પર માર્કિંગ કરવા માટે નાઇફ એજ એટલે કે આ નાઇફ એજનો ઉપયોગ કરવામાં આવે છે. નાઇફ એજ સ્ક્રાઇબરનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર છે? યસ. તો આપણે સ્ક્રાઇબરના પ્રકાર પણ જોઈ લીધા છે. હવે આપણે જોઈએ કે સ્ક્રાઇબરનો ઉપયોગ ક્યાં થાય છે દોસ્તો. દેખો, સ્ક્રાઇબરનો ઉપયોગ ક્યાં થાય છે તો આપણે જાણીએ છીએ, સીધી રેખાઓનું માર્કિંગ કરવા માટે. પરંતુ કેવી રીતે કરીએ છીએ? દેખો, માની લો કે મારે કોઈ જગ્યાએ સ્ટ્રેટ લાઈન ડ્રો કરવી છે, તો અહીંયા હું શું કરું છું, સ્કેલ મૂકી દઉં છું. આ સ્કેલ મૂકી દીધી અને સ્કેલનો ઉપયોગ કરીને એક હાથથી સ્કેલ ફોલ્ડ કરીશું અને બીજા હાથથી સ્ક્રાઇબર પકડીને અહીંયાથી આપણે શું કરીએ છીએ, એક સ્ટ્રેટ લાઈનને ડ્રો કરીએ છીએ. ઠીક છે. એ જ રીતે અહીંયા એક ટેમ્પલેટ, ગઈકાલે ટેમ્પલેટ ગેજ જોયો હતો ને આપણે, ટેમ્પલેટ ગેજ વિશે ગઈકાલે વાત કરી હતી. તો ટેમ્પલેટ જે છે ને, અહીંયા ટેમ્પલેટ મૂક્યું છે, આ ટેમ્પલેટ છે. અને ટેમ્પલેટની જે આ લાઈન છે એ જ્યાં જાય છે એ રીતનું મારે માર્કિંગ કરવું છે, ત્યાં સ્ક્રાઇબરનો ઉપયોગ કરીને હું આ રીતે કમ્પ્લીટલી શું કરીશ, માર્કિંગ કરી શકું છું. ઓકે. ત્રીજા નંબરે અહીંયા નાઇફ એજ સ્ક્રાઇબરનો ઉપયોગ કરવામાં આવે છે. દેખી શકો છો તમે, વુડન પીસ ઉપર જ્યારે માર્કિંગ કરવાનું હોય તો આ પ્રકારના નાઇફ એજ સ્ક્રાઇબરનો ઉપયોગ કરવામાં આવે છે. ઠીક. તો આ તો બેઝિક આપણને એક ફિગરમાં જોયેલું હોય તો દિમાગમાં આઈડિયા રહી શકે છે કે ભાઈ સ્ક્રાઇબર્સનો ઉપયોગ ક્યાં થાય છે. પરંતુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અહીંયા એક હતો કે ભાઈ તમને કોઈક વાર એવો ક્વેશ્ચન આવે કે ભાઈ વુડન વર્કપીસ ઉપર કયા પ્રકારના સ્ક્રાઇબરનો ઉપયોગ થાય છે અથવા નાઇફ એજ સ્ક્રાઇબરનો ઉપયોગ કયા પ્રકારના જોબ ઉપર થાય છે. તો એમાં તમારે ખાસ યાદ રાખવાનું છે કે વુડન વર્કપીસ જે છે એની પર નાઇફ એજ સ્ક્રાઇબરનો ઉપયોગ થાય છે. ઓકે, યસ. પછી એવું પૂછવામાં આવે તમને કે ભાઈ ઓફસેટ સ્ક્રાઇબર જે છે એ ક્યાં વાપરવામાં આવે છે? તો હાઇટ ગેજની અંદર ઓફસેટ સ્ક્રાઇબરનો ઉપયોગ થાય છે, અહીંયા જેમ તમે ફિગરમાં જોઈ શકો છો. ત્યારબાદ તમને એવું પૂછવામાં આવે કે ભાઈ ડબલ એન્ડેડ સ્ક્રાઇબરનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો સરફેસ ગેજ અથવા સ્ક્રાઇબિંગ બ્લોકની અંદર ઉપયોગ કરવામાં આવે છે. સિલિન્ડ્રિકલ જોબ ઉપર માર્કિંગ કરવા માટે, રાઉન્ડ જોબ ઉપર માર્કિંગ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ સ્ટ્રેટ સ્ક્રાઇબર તો આપણે જાણીએ જ છે. ઠીક છે. અને આ બધી વસ્તુઓ બેઝિક વસ્તુઓ છે જે આપણે ખૂબ જ સરસ રીતે જાણીએ છીએ. સ્ક્રાઇબરનું મટીરિયલ પણ યાદ રાખવાનું છે તમારે, હાર્ડન કરેલું હોય છે, હાઈ કાર્બન સ્ટીલ અથવા હાર્ડન ટૂથ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ આપણે જોઈએ સ્ક્રાઇબર, એના વિશે માહિતી, એના પાર્ટ્સ, એના ટાઈપ્સ, એના યુઝિસ. ઠીક છે. આજના સેશનમાં આટલું પૂરતું રાખીશું. નેક્સ્ટ જે આપણું સેશન છે એની અંદર આપણે આગળના ટૂલ્સ જે છે એને જોઈશું અને આ જ રીતે આપણે દરેક ટૂલ્સ જે છે એના વિશે એનું ઇન્ટ્રોડક્શન,
એના પાર્ટ્સ, એના ક્લાસિફિકેશન્સ અને પછી એના યુઝીસ એની એપ્લિકેશન્સ. આ રીતે આપણે દરેક વસ્તુ છે, દરેક ટૂલ્સ જે છે એને આપણે જોવાના છે વ્યવસ્થિત રીતે. ઠીક છે. તો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે શેર કરો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરો, જેથી આવનારી અપડેટ્સ આપને મળતી રહે. અને સાથે સાથે ખાસ પ્રિપેરેશન્સ કરતા રહો. એક્ઝામ ગમે ત્યારે ડિક્લેર થઈ શકે છે, તો એક્ઝામ ડિક્લેર થાય અને ત્યારે તૈયારી કરવી એની કરતાં પહેલાંથી તૈયારી કરેલી હશે તો રિવિઝન કરશો તો તમે ખૂબ જ ઇઝીલી આગળ આવી શકશો. ઠીક છે. તો પ્રિપેરેશન કરતા રહો. મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય ભારત. થેન્ક યુ સો મચ.